મંતવ્ય ન્યૂઝ સતત અલગ અલગ શિક્ષણ અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યું છે અને ખાસ ડીઓ સાથે પણ વાતચીત થઈ રહી છે ત્યારે શિક્ષણ અધિકારીએ પોતાના હાથ ઊંચા કરી દીધા છે। ટ્યુશન અમારા તાબામાં નથી આવતું તેવું ડીઓએ જણાવ્યું છે। આ સાથે હવે શિક્ષણના અધિકારીઓ પોતાના હાથ ઊંચા કરી રહ્યા છે। શિક્ષણ વિભાગ કે શિક્ષણ અધિકારીના તાબામાં ટ્યુશન ક્લાસીસ નથી આવતા, શાળાઓમાં સમયાંતરે હાજરી તપાસવામાં આવે છે તેવું પણ જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું છે। સાથે જ સતત ગેરહાજરીને લઈ શાળાઓ સામે કાર્યવાહી પણ થશે। આ સાથે હવે હાથ ઊંચા કરવામાં આવ્યા છે। ડીઓએ જણાવ્યું કે શાળાઓના સીસીટીવી પણ ચકાસવામાં આવશે। ચાલુ શાળા દરમિયાન આવા ટ્યુશન ચાલુ હોય તો તે અયોગ્ય છે, પરંતુ સવાલ અહીં એ છે કે માહિતી છે સંપૂર્ણ રીતે પર્દાફાશ થયો, હજુ પણ કાર્યવાહી થઈ નથી। જે ગેરહાજરી આ તમામ ટ્યુશન મામલે તો જવાબદારી કોની હોય એ સૌથી મોટો સવાલ છે। એક તરફ શિક્ષણ અધિકારીઓ પોતાના હાથ ઊંચા કરે છે, આ જવાબદારીમાંથી ભાંગે છે, તો હવે સવાલ એ થયો કે અમદાવાદના ડીઓની આ વાતચીત બાદ પણ હજુ હાથ ઊંચા જોવા મળે છે। શિક્ષણ અધિકારી સાથે મંતવ્ય ન્યૂઝે વાત કરી ત્યારે આ ડીઓએ જણાવ્યું કે અમારામાં નથી આવતું, ત્યારે શિક્ષણની જવાબદારી જિલ્લા શિક્ષણ અધિકારીને સરકારે સોંપી છે, પરંતુ જિલ્લામાં શિક્ષણ ખાડે જઈ રહ્યું છે। મંતવ્ય ન્યૂઝે સતત આ પર્દાફાશ કર્યો ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીનો એવો જવાબ હતો કે અમારા તાબામાં નથી આવતું। વિદ્યાર્થીઓના હિતોની સાથે છેડા કરતા અને તેના ભવિષ્ય સાથે છેડા કરતા એલન અને આકાશ જેવી જે મોટી સંસ્થાઓ છે તે ક્યાંક ખાનગી શાળાઓ છે તેની સાથે સેટિંગ કરતી હોય છે, પરંતુ આ જે છે જે ટ્યુશન ક્લાસીસો છે તે કોના અંડરમાં આવે છે એને લઈને ઘણા બધા સવાલો છે। પરંતુ આપણી સાથે ડીઓ છે ચૌધરી સાહેબ, જે પ્રમાણે આ થઈ રહ્યું છે કે ટ્યુશન ક્લાસીસ છે કોના અંડરમાં આવે? ટ્યુશન ક્લાસીસ એ તો પ્રાઇવેટ છે, એ કોઈ જે છે કહેવાય શિક્ષણ વિભાગ કે જિલ્લા શિક્ષણાધિકારીની કોઈ કચેરીના અંડરમાં આવતી નથી, એ પ્રાઇવેટ છે એટલે એ પ્રાઇવેટ નિયમો લાગુ પડે છે। તો સર, આની અંદર જે ટ્યુશનમાં જે ભણવા આવતા વિદ્યાર્થીઓ છે તો એના માટેની શું વ્યવસ્થા? કારણ કે આજે પણ એલન અને આ લોકો કામ કરે છે જેની મોડસ ઓપરેન્ડી પ્રમાણે, તો એમાં આપણી શું કામગીરી? શાળા સમય બાદ કોઈ પણ ટ્યુશન ક્લાસમાં જાય તો એને આપણે રોકી ના શકીએ। શાળાનો કોઈ શિક્ષક કે કોઈ સંસ્થા શાળામાં કોઈ પણ પ્રકારે ટ્યુશન ન કરી શકે, અને શિક્ષક શાળાની બહાર પણ ચાલુ રેગ્યુલર શિક્ષક હોય તો એ ટ્યુશન કરી શકતા નથી, એવા સરકારના નિયમો છે। વધુમાં શાળા સમય દરમિયાન કોઈ સંસ્થામાં, જેમ કે આપણે કહ્યું કે એલએન અને આકાશમાં વિદ્યાર્થીઓ જતા હોય તો એ યોગ્ય નથી, એ ખોટું છે। અમદાવાદ શહેરની તમામ શાળાઓમાં અમે સમયાંતરે આ પ્રકારની ચકાસણી અમારી ટીમ દ્વારા કરાવીએ જ છીએ, છતાં પણ ક્યાંક આ ગઈકાલે સોશિયલ મીડિયાના માધ્યમથી, આપના મીડિયાના માધ્યમથી પણ કેટલાક વિડીયોઝ અમને મળ્યા, જેમાં અમે જનરલી અમે 31/8 સુધી ખાસ કરીને અમારી જે સંખ્યા હોય છે જે તે સ્કૂલોની એ ફિક્સ થઈ જતી હોય છે, એટલે અમે એ પ્રમાણે 31/8 પછી અમારા ઇન્સ્પેક્શનો ચાલુ જ થતા હોય છે। એટલે છતાં પણ આજે સવારથી જ અમારી ટીમ જે છે એ તમામ સ્તરે અત્યારે હાલ કાર્યરત છે, અને તે પ્રમાણે શાળાઓમાંથી વિદ્યાર્થીઓની વધુ ગેરહાજરી જો જોવા મળશે તો તેવી શાળાઓમાં અમે જરૂરી તેમના સીસીટીવીના ફૂટેજ આગળના દિવસોના પણ મેળવી લઈ, સતત સમયાંતરે આ બાબતે ચકાસણી પણ કરતા રહી, અને જો એવું ચોક્કસ જો માલુમ પડશે ને વધુ વિદ્યાર્થીઓ ગેરહાજર રહે છે અને આ પ્રકારે સતત ગેરહાજરી એ કોઈ ક્લાસીસમાં શાળા સમય દરમિયાન જતા હોય એવું ધ્યાને આવશે તો અમે શાળા સામે ચોક્કસ કાર્યવાહી કરીશું, અને તે પ્રમાણેનો રિપોર્ટ જે છે એ અમે અમારી વડી કચેરીની, જેમ કે ગુજરાત બોર્ડની શાળા હશે તો ગુજરાત બોર્ડમાં અમે મોકલી આપીશું। સર, એક શબ્દ વિદ્યાર્થી, જેમ તમે સીસીટીવીની વાત કરી, તમે રજિસ્ટર ચેક કરવાની વાત કરી, જે સંસ્થાઓ છે તે ડમી વિદ્યાર્થીઓ મોકલે છે, ત્યાંથી સર્ટિફિકેટ લાવે છે, કડક કાર્યવાહી શું થવી જોઈએ સ્કૂલો સામે? પહેલાં તો વિદ્યાર્થી ક્યારે ડમી ન હોઈ શકે। એ કેવી રીતે? ડમીનો મતલબ એવો થાય કે એક વિદ્યાર્થીની જગ્યાએ અન્ય વિદ્યાર્થી તે સ્કૂલમાં હાજર રહેતો હોય, એટલે કે એ વિદ્યાર્થીની જગ્યાએ બી વિદ્યાર્થી સ્કૂલમાં હાજર રહેતો હોય, એને ડમી કહેવાય। આને ડમી ના કહેવાય, આ વિદ્યાર્થી ગેરહાજર કહેવાય, અને ગેરહાજર વિદ્યાર્થીની હાજરી પુરાય છે એ ખોટું। શાળામાં હાજરી પુરાતી હોય અને અન્ય ક્લાસમાં એ હાજર રહેતો હોય તો એ ખોટી બાબત છે। તો એ જ બાબતની હું વાત કરું છું કે અમારી ટીમ દ્વારા જે કોઈ રિપોર્ટ આવશે તેને ધ્યાને લઈ અમે આ બાબતે જે કંઈ કાર્યવાહી થતી હશે નિયમાનુસાર એ કરીશું, કારણ કે ચાલુ શાળા દરમિયાન આ પ્રકારના ક્લાસીસમાં જવું તે યોગ્ય નથી। સર, જે પ્રમાણે આપણી પણ જવાબદારી રહેલી છે કે ગરીબ અને જે મધ્યમ વર્ગના લોકો છે તેને સારું એજ્યુકેશન મળે,
પરંતુ આવી જે ખાનગી શાળાઓ છે, ટ્યુશન સંચાલકો છે, તે સેટિંગ પાડી અને વિદ્યાર્થીઓને તે ડાયરેક્ટ પાસ કરાવી દે, રેન્કિંગ વધારી દે છે, એક પ્રકારનું માર્કેટિંગ કરે છે, તો ગરીબ અને મધ્યમ વિદ્યાર્થીઓનું શું, એનું ભવિષ્ય પણ બગડી રહ્યું છે? તમામ શાળાઓમાં ઉત્તમ શિક્ષણ માટેની વ્યવસ્થાઓ છે. જે શાળાઓ માન્ય છે, જ્યાં વિદ્યાર્થીને પ્રવેશ લેવો છે, ત્યાં વિદ્યાર્થીએ એ પ્રમાણે બધું જોઈને જ પ્રવેશ લીધેલો હોય. એટલે એ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ માટે ગ્રાન્ટીનેડ શાળાઓ પણ છે, સ્વનિર્ભર શાળાઓ પણ છે. એટલે એ શાળાઓમાં જે શિક્ષણ કાર્ય થતું હોય એ એકચ્યુઅલી એમને ત્યાં આગળ અન્યાય ન થાય. જેમ કે વિદ્યાર્થી આવતો હોય અને અભ્યાસ ન કરાવવામાં આવતો હોય શાળામાં, તો એ ખોટી બાબત છે. પરંતુ આ સમય દરમિયાન વિદ્યાર્થીઓ અન્ય જગ્યાએ જતા હોય, એ પોતાની ઈચ્છાથી જતા હોય, ફીસ ભરીને જતા હોય, બીજી ક્લાસીસમાં જતા હોય અને શાળામાં તેમનું નામ ચાલતું હોય, તો એ જે છે એ તમે જે કહેવા માગો છો તે વિદ્યાર્થીઓ એ ગેરહાજર વિદ્યાર્થીઓ કહેવાય. અહીંયા એમની હાજરી પુરાતી હોય તો એવા આધારો અમારી પાસે આવશે. અમે એમની સામે ચોક્કસ નિયમાનુસાર કાર્યવાહી કરીશું અને અમારી ઉપલી વડી કચેરીને મેં કહ્યું કે તે પ્રમાણે ગુજરાત બોર્ડનું હશે તો ગુજરાત બોર્ડમાં મોકલી આપીશું, CBSEના વિદ્યાર્થીઓ હશે તો CBSEમાં અમે મોકલી દઈશું. હા સર, આજે પણ આપણે કીધું કે એક ટીમ જે છે તે સ્કૂલોમાં ચેકિંગમાં વહેલી સવારથી જ લાગી ગઈ છે. જી, સવારથી જ અમે આ બાબતે ટીમોને તમામ પોતપોતાના વિસ્તારમાં કામ કરવા માટેની સૂચના પણ આપી દીધી છે અને આવી ક્યાંય પણ ચૂક હોય તો તેને સામે લાવવા માટે પણ સૂચના આપી દીધી છે. એટલે એ રીતે અમારું કાર્ય અમે શરૂ કરી દીધું છે. જે એલન અને જે આકાશ છે તે જે શાળાઓ જે સેટિંગ પાડી અને આવા લોકોને જે ટ્યુશન ક્લાસીસોની સાથે સેટિંગ પાડીને ગેરહાજર અને હાજરી બતાવીને ત્યારબાદ જે વિદ્યાર્થીઓના ભવિષ્ય છેડા કરે છે. હાલ ડીઓની ટીમ છે તે અલગ અલગ વિસ્તારોની અંદર આ પ્રમાણેનું ચેકિંગ હાથ ધરી લીધું છે. જે પ્રમાણે કોઈ સેટિંગ હશે તો કાયદાકીય રીતે તેની સામે આગામી દિવસોમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ ડીઓ દ્વારા જણાવાયું છે. કેમેરામેન પ્રવીણ રાણા સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. સરકારના નિયમોને નેવે મૂક્યા જિલ્લા શિક્ષણ અધિકારીઓ હજુ પણ તપાસની વાત કરે છે. જ્યારે અમે શરૂઆતથી આ કૌભાંડનો પર્દાફાશ કર્યો ત્યારથી તમામનો સંપર્ક કર્યો, પ્રૂફ આપ્યા, એ પાકા સબૂત સ્ટિંગ ઓપરેશનમાં બહાર આવ્યા. શાળાના સંચાલકો કબૂલાત કરે છે, એ સંસ્થાના જે સંચાલકો છે તે પણ કબૂલાત કરે છે. પરંતુ હજુ પણ ગુજરાતમાં શિક્ષણની આ તપાસની વાત થાય છે. મંત્રી હોય, કોઈ પણ અધિકારી હોય કે નેતા હોય, હજુ પણ તપાસની વાત કરે છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે જે આ શાળાઓ, આ પ્રાઇવેટ ખાનગી ટ્યુશન ક્લાસીસ, એલન અને આકાશનો જે પૈસા આપવાનો રેલો છે તે ઉપર સુધી પહોંચેલો છે. હવે તો લોકો એ પણ આક્ષેપ કરે છે કે નીચેના અધિકારીથી લઈ અને ઉપરના મંત્રી સુધી તમામ લોકો સુધી પૈસાની પહોંચ જઈ રહી છે, તમામને હપ્તા મળી રહ્યા છે. આવા આક્ષેપ પણ લોકો કરી રહ્યા છે. ખાસ વાત કરીએ તો જે અમદાવાદના ડીઈઓ છે તેઓએ અમારી સાથે ખાસ વાત કરીને તેઓએ કહ્યું અમે સમયાંતરે તમામ પ્રકારની તપાસ કરતા હોય પરંતુ આ તપાસમાં કોઈ પણ પ્રકારનો આવો ખુલાસો નથી થયો અને ખાસ કરી આવા પ્રકારનું જો કોઈ પણ કામ ચાલતું હશે તો અમે કાર્યવાહી કરીશું. પરંતુ હવે જોવાનું એ રહ્યું કે જે ડીઈઓના શબ્દ છે આગામી સમયમાં બદલાય છે કે માત્ર તપાસ સુધી જ અટકી જાય છે. અત્યાર સુધી લોકોને એવા પણ આક્ષેપ છે કે ડીઈઓ તપાસનું કહે છે પરંતુ આ તપાસ માત્ર કાગળ પર થઈ રહી છે અને આ તપાસ કાગળ સુધી જ સીમિત છે, આગળ વધતી નથી. જ્યારે અમારી સાથે વાલીઓ પણ જોડાય છે તો તે પણ આવો જ આક્ષેપ કરે છે.